ઓકે, તો શરૂ કરવા માટે આપણે જોઈએ છીએ આજનો આપણો ઉદાહરણ નંબર 6. આજનો આપણો લેક્ચર નંબર છે 10, ધોરણ 11 અને ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 6 માં કાર્ય ઉર્જા પાવર શરૂ છે. છઠ્ઠા ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ છીએ. રકમ જરા એકવાર વાંચી લઈએ. સમતલ સપાટી પર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. મિત્રો, આ રીતે આપણે જરા આકૃતિને ડ્રો કરી શકીએ. આ રીતે એક રસ્તો છે, સમતલ સપાટીનો રસ્તો છે મિત્રો, અને એ રસ્તામાં આટલો ભાગ ખરબચડો છે. આ ખરબચડો ભાગ છે. ઓકે, હવે એ ખરબચડો ભાગ મિત્રો, આ x અક્ષ આપણે ગણીએ તો આને x બરાબર 0 કહીએ તો ખરબચડો ભાગ શરૂ થાય છે 0.1 મીટર થી. એટલે આ થશે x બરાબર 0.1 મીટર થી પૂરો થાય છે 2.01 મીટર. આ ખરબચડો ભાગ શરૂ થાય છે 0.1 મીટર થી 2.01 મીટર, અને ત્યાં સુધીનો ખરબચડો ભાગ છે. આ પટ્ટાની મર્યાદામાં અવરોધક બળ એ તમને નીચે સૂત્રમાં આપેલું છે, Fr બરાબર -k/x. ઓકે, જ્યાં x ની કિંમત 0.01 મીટર થી 2.01 મીટર સુધીની મર્યાદામાં છે. 0.01 એટલે આઈ થિંક તમારી રકમમાં અહીંયા ભૂલ છે. 0.01 મીટર લેવાનું છે. આ શરૂઆત 0.01 મીટર થી લઈશું. જરા આપણે સુધારો જરા જોઈ લઈએ. ખરબચડા ભાગની જે મર્યાદા છે, સોરી મિત્રો, 0.1 જ છે. એટલે આપણે 0.1 મીટર જ લઈશું. ચાલો, તો પટ્ટામાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે તેની ઝડપ શોધવાની છે. એટલે આ જ્યારે પટ્ટામાંથી બહાર નીકળી ગયો, જો અહીંયા તેની ઝડપ vi બરાબર 2 મીટર પર સેકન્ડ, આમાંથી જ્યારે બહાર નીકળે એ vf તમારે શોધવાની છે. ઓકે, એક વાત આપણે સમજી લઈએ. જો આ પટ્ટામાં દાખલ થયો ત્યારે તેની ઝડપ 2 મીટર પર સેકન્ડ હતી. પટ્ટામાંથી બહાર નીકળ્યો ત્યારે તેની ઝડપ શોધવી છે. તો મિત્રો, આ ઝડપ બદલાય તો ગતિ ઉર્જા બદલાય. તો આ ગતિ ઉર્જાનો ફેરફાર એ ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય બરાબર હોય કે નહીં? તો આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા કે બરાબર W, ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય. ઓકે, ચાલો, હવે આ જે ગતિ ઉર્જાનો ફેરફાર છે, ગતિ ઉર્જાનો ફેરફાર મતલબ કે શું થશે કે અહીંયા આ 2 મીટર પર સેકન્ડ છે, તો આ વેગ ડેફિનેટલી 2 કરતા ઓછો હશે. તો તમે અહીંયા શું લખશો તો કે ki minus kf. આ ki આ minus kf બરાબર w એટલે કે કાર્ય, એટલે કે ઘર્ષણ બળનું જે કાર્ય છે એ તમે શું લખશો? યાદ કરો, x1 થી xi થી x1 થી x2 f dot dx. યાદ કરો કાર્યનું સૂત્ર w બરાબર આપણે આ રીતે લખતા હતા ચેપ્ટરની શરૂઆતમાં, xi થી xf f into dx. આ બળ અને સ્થાનાંતર શરૂઆત ની લિમિટ થી અંતિમ લિમિટ. તો અહીંયા તમે શું લખશો? જો x1 એટલે 0.1, x2 એટલે 2.01
ચાલો F તમને આપેલું છે જો ઘર્ષણ બળ તમને કેટલું આપેલું છે બહુ સિમ્પલી તમને અહીંયા જણાવેલું છે કે ઘર્ષણ બળ F બરાબર -k/x લખવાનું છે Fr બરાબર -k/x આ માઈનસ અને k ની કિંમત તમને આપી દીધેલી છે જો કેટલી આપેલી છે k ની કિંમત 0.5/x તો અહીંયા તમે f ની જગ્યા પર શું લખશો આ -0.5/x dx તો જો આ -0.5 કોમન નીકળે સંકલનમાં શું વધે 1/x dx 0.1 થી 2.01 અને આ ki -kf થશે હવે વાત સમજમાં આ ki -kf આ સૂત્ર x1 થી x2 f dot dx x1 એટલે આ 0.1 x2 એટલે 2.01 થશે ચાલ હવે આ ભાગને જરા હું ભૂસી કાઢું છું મિત્રો આટલાનું સંકલન હું જરા સાઈડમાં તમને કરી આપું છું 12મા ધોરણના મેથ્સમાં આવશે બાયોલોજી વાળાએ તો યાદ જ રાખવું પડશે સંકલન 1/x dx આનું સાદુરૂપ ln x થાય અને આ જે ln x છે આને નેચરલ લોગ કહેવાય એને જો log માં ફેરવવો હોય log x તો એને 2.303 વડે ગુણવો પડે મિત્રો આ નોંધના સ્વરૂપમાં લખી રાખવું ઓકે એક મેથ્સ નો વિષય છે ક્યાંથી આવ્યું એ પ્રશ્ન એ મેથ્સ વાળા સ્ટુડન્ટને 12મા ધોરણમાં મળી જશે પણ અત્યારે તો મેથ્સ વાળા કે બાયોલોજી વાળા કોઈ પણ સ્ટુડન્ટને આનો જવાબ મળી નહીં શકે મર્યાદા છે થોડી ફરી પાછું 1/x dx આનું સંકલન ln x થશે ln ને નેચરલ લોગ કહેવાય લોગ બે પ્રકારના જે તમે આ લોગ જે ભણતા આવેલા હતા એ સિવાયનો આ નેચરલ લોગ છે ઓકે આ નેચરલ લોગ ને લોગ માં ફેરવો તો 2.303 વડે તમારે ગુણવો પડે તો મિત્રો આટલા વર્ગનું સંકલન કંઈક આવું થાય તો જો હું આનું સાદુરૂપ આપું ki kf તો આ કેટલું થશે આ માઈનસ 0.5 તો ખરો જ હવે આટલા વર્ગનું સાદુરૂપ એ 2.303 તો ખરો જ ઓકે આ log x થયો પણ હજુ આની લિમિટ મારે છોડવાની તો બાકી છે અપર લિમિટ 2.01 અને લોઅર લિમિટ 0.1 ઓકે ચાલો આનું જો તમે સાદુરૂપ આપો ki kf તો -0.5 2.303 આના સાદુરૂપમાં મિત્રો log 2.01 થાય અને એકવાર માઈનસ કરીને log 0.1 થાય યાદ કરો લિમિટ છોડવાની કઈ રીતે છોડવાની એકવાર x ની જગ્યા પર 2.0.01 મૂકવાનો અને એકવાર x ની જગ્યા પર 0.1 મૂકવાનો તો આનું સાદુરૂપ થાય log બાદબાકી છે એટલે ભાગાકાર થશે ઓકે ચાલો હવે અહીંયા હું તમને સાદુરૂપમાં આગળ નથી ખેંચતો મિત્રો તમને થોડું હોમવર્ક આપું છું આટલાનું સાદુરૂપ આપો અને kf ને કરતા બનાવો
આટલા ભાગનું સાદુરૂપ આપો અને kf ને તમે કરતા બનાવો. હવેનું ગણતરીનું કામકાજ તમને આપું છું. ki એટલે 1/2 mv² થશે, 1/2 mvi² માઈનસ આ 1/2 mvr². આટલાનું સાદુરૂપ આપવાનું કામ તમારું છે મિત્રો. હવે ઓકે, ચાલો આ 1/2 m એટલે તમને દળ, પદાર્થનું દળ તમને 1 કિલોગ્રામ આપેલું છે. vi એટલે 2 આપેલો છે, 2 નો વર્ગ એટલે 4 માઈનસ 1/2 આ m એટલે પાછો 1 અને આ vr² આ જે સાદુરૂપ આવશે એ 4 ભાગ્યા 2 એટલે 2 થશે. ઓકે, એટલે 2 માઈનસ vr²/2. આનું મિત્રો સાદુરૂપ આપશો એટલે તમને vf મળી જશે. આટલું કામકાજ એક હોમવર્કમાં તમને મળે છે. ફરી પાછું તમારે કશું જ નથી કરવાનું. log 2.01 માઈનસ log 0.1 આ સાદુરૂપ એક તમારે આપવાનું છે. ઓકે, ચાલો ત્યાર પછી જો ન આવડે તો આ log ની કિંમત જોવાની, log 2.01 આની કિંમત જોવાની log 0.1 અને પછી બંનેની બાદબાકી કરવાની અને એને ગુણ્યા 2.303 કરો અને એને ગુણ્યા 0.5 કરો. ઓકે મિત્રો, આજે તમારો જવાબ છે આ ભાગ એ માઈનસમાં આવશે અહીંયા બધામાં જ. ઓકે, અને સાદુરૂપ આપશો એટલે તમને vf મળી જશે. અને ત્યાં સુધી તમારી પાસે જે બુકમાં સોલ્યુશન આપેલું છે એનો ઉપયોગ બને ત્યાં સુધી અત્યારે તમારે કરવાનો નથી. ઠીક છે મિત્રો, પડી સમજ? ઓકે, ચલો તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 6. ફરી પાછું અહીંથી અહીંયા સુધીની લિમિટમાં xi x1 એટલે 0.1 x2 એટલે 2.01 ki માઈનસ kf આટલાનું જે સાદુરૂપ છે એ આગળ તમને આપેલું હતું, અહીંયા મેં તમને આપ્યું છે 2.303 log x. ઓકે, બંનેની તમે આ લિમિટ છૂટી કરો અને અહીંથી સાદુરૂપમાં જરા થોડી કાળજી રાખજો. આ કિંમત અહીંયા મૂકી અને vf ને કરતા બનાવો. ઓકે, તો આ થયું આપણું ઉદાહરણ નંબર 6. ઓકે, ત્યાર પછીનો આપણી પાસે ઉદાહરણ નંબર 4 છે. એક્ઝામ્પલ નંબર 4. રકમ છે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામની બુલેટને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. જુઓ ટેબલ 6.2. અચ્છા, આની કોઈ જરૂરિયાત નથી અત્યારે. પ્રારંભિક ગતિ ઉર્જાથી 10% જેટલી ઉર્જા સાથે તેમાંથી બુલેટ બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? મિત્રો આ રીતે આ બુલેટ છે. આ બુલેટ માટે પ્રારંભિક ઝડપ એટલે કે v0 200 મીટર પર સેકન્ડ છે અને તેનું દળ 50 ગ્રામ છે. હવે એ બુલેટ અહીંયા આ રીતે પાટિયું રાખેલું છે. પાટિયાની જાડાઈ તમને આપેલી છે 2 સેન્ટીમીટર. હવે આ જે બુલેટ છે એ પાટિયાને છેદીને બહાર નીકળે છે. આ રીતે આ બુલેટ અહીંયા ઘૂસી ગઈ અને અહીંથી આ બહાર નીકળી ગઈ. તો જ્યારે બહાર નીકળે છે ત્યારે તેની ઝડપ આપણે શોધવાની છે. ઓકે, પણ આપણને એવું કહે છે કે જ્યારે બહાર નીકળે છે ત્યારે 10% ગતિ ઉર્જા સાથે બહાર નીકળે છે. એટલે કે તેની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે? અહીંયા આ ગતિ ઉર્જા શોધીએ. પ્રારંભિક ગતિ ઉર્જા આ k0 બરાબર 1/2 mv0² થશે. ઓકે, ચાલો
આ 1/2 m એટલે 50 ગ્રામ છે એટલે તેને કિલોગ્રામમાં ફેરવી દી v0 એટલે 200 નો વર્ગ 2 નો વર્ગ એટલે 4 અને 10 ની 4 ઘાત થશે મિત્રો તો તમારો જવાબ થશે આ 50 ગુણ્યા 4 200 ભાગ્યા 2 એટલે 100 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 1000 થશે મિત્રો 1000 જૂલ પ્રારંભિક ગતિ ઉર્જા થઈ ઓકે હવે એ જ્યારે પાટિયા સાથે અથડાય છે અને બહાર નીકળે છે તો આ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જાના 10% છે મિત્રો બરાબર જો રકમ શું કહી છે પાટિયામાંથી બહાર નીકળે ત્યારે ગતિ ઉર્જાના 10% છે મતલબ કે 1000 ના 10% 1000 ના 10% એટલે 1000 ગુણ્યા 10 છેદમાં 100 એટલે 10 જૂલ થશે આ અંતિમ ગતિ ઉર્જા 10 જૂલ થઈ હવે આપણે અંતિમ ઝડપ શોધવાની છે તો જો આ અંતિમ ઝડપ શોધવી હોય તો k બરાબર 1/2 mv² સૂત્ર વાપરીશું જેમાં k તમને 10 આપેલો છે આ 1/2 m એટલે દળ તો આ જ રહેવાનું છે 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10 ની -3 અને આ થયો v². ઓકે મિત્રો 10 ગુણ્યા 2 પહેલી વાત તો 0 0 કેન્સલ થશે એટલે 2 ના છેદમાં 5 અને આ 3 મિનિટ આગળ જો આવશે એટલે 2000 ભાગ્યા 5 એટલે આ v² એટલે મિત્રો v² બરાબર કેટલા થશે જો 400 થશે v² બરાબર 400 ફરી પાછું આ k બરાબર 1/2 mv² થયો ઓકે k એટલે 10% આ 1000 ના એક જ મિનિટ સોરી અહીંયા 10 નહીં પણ આ 100 થશે તો અહીંયા પણ 100 થશે તો આ 20000 થશે 20000 ભાગ્યા 5 એટલે v² બરાબર 4000 થશે 4000 નું વર્ગમૂળ કરો મિત્રો એ લગભગ 63 સમથિંગ આવશે મીટર પર સેકન્ડ એટલે બુલેટ જ્યારે પાટિયામાંથી બહાર નીકળે છે ત્યારે તેની ઝડપ 63 ની આજુબાજુ આપણને કંઈક મળશે બોલો હવે છે વાત સમજમાં ઓકે ફરી પાછું પહેલા પ્રારંભિક ગતિ ઉર્જા શોધો એમાંથી 10% ગતિ ઉર્જા એટલે કે અંતિમ ગતિ ઉર્જા શોધો પછી k બરાબર 1/2 mv² કરીને તેનો અંતિમ વેગ શોધો તો આ થયું આપણું ઉદાહરણ નંબર 4 ચાલો આગળ વધીએ ઓકે ત્યાર પછીનો આપણો ઉદાહરણ નંબર 7 છે m દળનો એક દડો l લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે તેને નિમ્નતમ બિંદુ a પાસેથી સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે તે ઊર્ધ્વ તલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે તથા મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ c પાસે દોરી ઢીલી પડે છે ઊર્ધ્વ તલમાં તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દર્શાવેલ છે તો v0 b અને c પાસેની ઝડપ તેમજ b અને c પાસેની ગતિ ઉર્જામાં ગતિ ઉર્જાનો ગુણોત્તર kb/kc મેળવવાનો છે અને c બિંદુએ પહોંચ્યા પછી દડાનો ગતિમાર્ગ જોવાનો છે મિત્રો આ રીતે આ વર્તુળાકાર માર્ગ છે l લંબાઈની દોરી છે અહીંથી આપણે વિચારીએ તો આ દોરીમાં આ દડો બાંધેલો છે આ a પાસેની સ્થિતિ છે ઓકે તો પહેલી વાત તો એ આ દડાનું વજન બળ mg આ રીતે લાગશે
અને દોરીમાં આ તણાવ બળ T લાગશે આ રીતે યાદ રાખજો મિત્રો દોરી ઉપરની તરફ ખેંચાય છે તણાવ બળ લાગે દોરીમાં જ્યારે દોરીની નીચે હેમદળના પદાર્થને આ રીતે ખેંચેલો હોય ને બાંધેલો હોય તો દોરી ખેંચાય તણાવની સ્થિતિમાં આવે અને એ તણાવ વિરુદ્ધ દિશામાં લાગે તો આ તણાવ બળ કયું છે T અને આ વજન બળ કયું mg મિત્રો હમણાં મેં તમને એક નોંધ લખાવેલી હતી આગળના લેક્ચરમાં કે જ્યારે તમે ફેરવો ને ત્યારે દૂર તરફ કેન્દ્રગામી બળ લાગે તો આ દોરીના કેન્દ્રથી આ હેમદળના પદાર્થને આ રીતે ફેરવવામાં આવે છે ઓકે તો કેન્દ્રથી દૂર એક કેન્દ્રગામી બળ લાગે એટલે આ કેન્દ્રગામી બળ કેટલું લાગશે mv02 upon r ની જગ્યા પર આ લંબાઈ l છે તો l લાગશે ફરી પાછું તમને જણાવું કેન્દ્રગામી બળનું સૂત્ર શું હતું mv² upon r ઓકે તો અહીંયા દોરીની લંબાઈ l છે આ દોરીની લંબાઈ l છે તો mv02 upon l થશે તો મિત્રો અહીંયા એક બળ ઉપરની તરફ થયું જે તણાવ બળ T છે અને બે બળ નીચેની તરફ થયા કયા કયા એક તો mg અને બીજું mv02 upon l તો અહીંયા જો બળોને આપણે સમતોલનની સ્થિતિમાં લઈએ આ a પાસેનો વેગ v0 છે તમને રકમમાં આપેલો છે જો અહીંથી આ પદાર્થને આ v0 જેટલા વેગથી આમ ધક્કો મારવામાં આવ્યો તો આ રીતે આમ ગતિ કરે છે અને અહીંયા પહોંચીને દોરી ઢીલી પડી જાય છે આ પરિસ્થિતિ એ છે અહીંયા જ્યારે દડો પહોંચે પરિસ્થિતિ b છે અને અહીંયા જ્યારે દડો પહોંચે પરિસ્થિતિ c છે અત્યારે હું આગળની પરિસ્થિતિમાં નથી જતો આ જ પરિસ્થિતિમાં વાત કરો તો કેટલા વેગથી ધક્કો માર્યો v0 તો કેન્દ્રગામી બળ mv02 upon l થશે આ વજન બળ mg થશે અને તણાવ બળ T થશે આ બે બળ નીચે ને એક બળ ઉપર તો બંનેને સમતોલનની સ્થિતિમાં લખીએ એટલે અહીં આપણે લખી શકાય બિંદુ A પાસે આ બંને બળોને સમતોલીએ તો T બરાબર mg પ્લસ m v02 upon l થશે આવી વાત સમજમાં ચાલો હવે જ્યારે આ દડો અહીંયા પહોંચે ત્યારે તેમાં આ તણાવ બળ આ બાજુ હશે અને કેન્દ્રગામી બળ આ બાજુ હશે આ જે કેન્દ્રગામી બળ છે ને એ હંમેશા દડાને કેન્દ્રથી દૂર ફેંકવાનું કામ કરે એટલે કેન્દ્રગામી બળ કેટલું હશે m v02 upon l પણ મિત્રો અહીંયા પહોંચશે ત્યારે તેનો વેગ બદલાઈ જશે પણ આપણને કીધું ને કે અહીંયા પહોંચે ત્યારે તેનો વેગ કેટલો ધારો કે અહીંયા આ બિંદુ B છે ધારો કે અહીંયા પહોંચ્યો તે વેગને vb કહી દો તો અહીંયા કેન્દ્રગામી બળ m vb² upon l અચ્છા થોડું ચેન્જ કરું ફરી પાછું અહીંયા વેગ v0 હતો ધારો કે અહીંયા પહોંચ્યો ત્યારે તેનો વેગ vb થઈ ગયો તો કેન્દ્રગામી બળ કેટલું થયું m vb² upon l થઈ ગયું અને કેન્દ્ર તરફ તેનું તણાવ બળ કેટલું લાગ્યું T લાગ્યું તો મિત્રો બીજું સૂત્ર બિંદુ B પાસે શું લખી શકીશું તો કે T બરાબર m vb² upon l થશે ચાલો ત્રીજી વાત જ્યારે આ જ દડો એ અહીંયા પહોંચે છે ત્યારે દોરી ઢીલી પડે છે મિત્રો દોરી ઢીલી પડવાનો મતલબ તેમાં તણાવ બળ નથી તો હવે આ દડા પર અહીંયા એક વજન બળ mg લાગશે આ સ્થિતિમાં તેનું વજન બળ કેટલું લાગશે mg અને તેની જે ઊર્ધ્વ દિશા છે
એ દિશામાં આવું કેન્દ્રગામી બળ એ કેટલું લાગશે તો કે m vc² upon l લાગશે. અહીંયા વેગ v0, અહીંયા વેગ vb. ધારો કે અહીંયા પહોંચ્યો, આ c બિંદુ છે, તો c બિંદુ પાસેનો વેગ vc લઈ લઈએ. તો જો c બિંદુ પાસેનો વેગ vc હોય તો કેન્દ્રગામી બળ mvc² upon l થાય. દૂરી ઢીલી પડી એટલે તણાવ બળ લાગશે નહીં અને વજન બળ mg લાગશે. કોઈકને એવું થાય કે અહીંયા વજન બળ ક્યાં ગયું? હા, અહીંયા વજન બળ આ દિશામાં હોય mg, એટલે એનો આપણે કશે ઉપયોગ થવાનો નથી. આ બે બળોને સરખાવ્યા એટલે T બરાબર mvb² upon l થઈ ગયો. હવે ત્રીજું બિંદુ C બિંદુ પાસે આ C બિંદુ પાસે મિત્રો આપણે સૂત્ર લખી શકીશું mg નીચેની દિશામાં હશે અને ઉર્ધ્વ દિશામાં m vc² upon l થશે. આવી વાત સમજમાં? ચાલો હવે અહીંથી આપણે શરૂઆત કરીએ. તો જો આ m ઉડી જશે, આ l ને આ બાજુ લાવો તો શું થશે? gl vc² બરાબર gl થશે. માટે vc બરાબર √lg અથવા તો gl, જે તમને યોગ્ય લાગે તે લખી શકો. આ એક સમીકરણ આપણને મળ્યું. આ C બિંદુ પાસેનો વેગ આપણને મળી ગયો. ક્લિયર મિત્રો? C બિંદુ પાસેનો વેગ આપણને કેટલો મળ્યો તો કે √l g. હજુ આપણે આ B બિંદુ પાસેનો વેગ શોધવાનો છે, તેમજ આપણે આ v0 ને પણ શોધવાનો છે. પડી સમજ? ચાલો હવે બીજું એક કામ કરીએ. આ બિંદુ પાસેની ગતિ ઉર્જા, એ બિંદુ પાસેની જો ઉર્જાનો સંરક્ષણનો નિયમ આપણે એપ્લાય કરીએ તો A પાસે જેટલી ગતિ ઉર્જા હશે, B પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને આવશે. મતલબ કે આ A પાસેનો દડો B પાસે ગયો ત્યારે આની ગતિ ઉર્જા એ અહીંયા ગતિ અને સ્થિતિ બંનેમાં રૂપાંતરણ થઈ ગયું. એટલે હું આવી રીતે લખી શકીશ K of A બરાબર, જો અહીંયા સ્થિતિ ઉર્જા તો હશે જ નહીં, આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા રહેવાની જ નથી. અચ્છા, આપણે આવી રીતે લખીએ Ka પ્લસ UA બરાબર KB પ્લસ UB બરાબર KC પ્લસ UC. મતલબ કે A પાસેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર B પાસેની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર C પાસેની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ મેં એપ્લાય કર્યો. આપણે થિયરીમાં ભણી ગયા કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. ચાલો જો અહીંયા ગતિ ઉર્જા કેટલી થાય? 1/2 m v0². સ્થિતિ ઉર્જા 0 થાય. જો ગ્રાઉન્ડ લેવલ પર છે. ચાલો B પાસે ચાલો તો ગતિ ઉર્જા કેટલી થાય? 1/2 m vb². ચાલો પ્લસ સ્થિતિ ઉર્જા, જો આ હાઈટ l થાય, જો l તો તેની સ્થિતિ ઉર્જા mgl થાય બરાબર. હવે C પાસે અહીંયા સ્થિતિ આપણે ગતિ ઉર્જા કેટલી થાય? 1/2 m vc² અને આ l ને આ l એટલે 2l, તો આની હાઈટ 2l એટલે mg2l થાય સ્થિતિ ઉર્જા. ફરી પાછા A પાસેની ગતિ, A પાસેની સ્થિતિ, B પાસેની ગતિ, B પાસેની સ્થિતિ, C પાસેની ગતિ, C પાસેની સ્થિતિ.
ચાલો હવે એક કામ કરીએ, જો આ પહેલું અને આ છેલ્લું પદ સરખાવીએ. ચાલો શું થશે, જો 1/2 mv0 સ્ક્વેર બરાબર 1/2 m vc સ્ક્વેર. અચ્છા, આમાં હું vc ની કિંમત મૂકી દઉં મિત્રો. આ vc સ્ક્વેર બરાબર gl થાય પ્લસ 2 mgl. ચાલો જો આ m ઉડી ગયા, તો આ v0 સ્ક્વેર ને કરતા બનાવો. આ બધા પદને 2 વડે ગુણો તો આ જતો રહેશે, અને 2 વડે ગુણો એટલે આ gl, અને 2 વડે ગુણો એટલે 4gl, 4gl પ્લસ gl એટલે 5gl. એટલે મિત્રો આ v0 બરાબર √5gl થશે. કોને કોને મેં સરખાવ્યા? પહેલાને અને ત્રીજાને. ચાલો હવે એક કામ કરું મિત્રો, બીજાને અને પહેલાને સરખાવો. આ બીજું અને પહેલું સરખાવો તો શું થશે? જો બીજું અને પહેલું સરખાવીએ, આ 1/2 m અને v0 5gl આવ્યા થશે ને, આ v0 સ્ક્વેર. ચલો ઇઝ ઇક્વલ ટુ આ 1/2 m v0 સ્ક્વેર પ્લસ mgl. ફરી પાછા mm ઉડી જશે, બધાને 2 વડે ગુણી કાઢો 5gl, અને 2 વડે ગુણો એટલે v0 સ્ક્વેર, અને 2 વડે ગુણો એટલે 2gl. મિત્રો 5gl માઇનસ 2gl એટલે આ vc છે. ઓકે, vb. તો vb સ્ક્વેર બરાબર 3gl. તો મિત્રો આ vb બરાબર √3gl થશે. vb બરાબર √3gl. આ થયો આપણો vb. ઓકે, ચાલો આ vb મળ્યો, vc મળ્યો, અને આ v0 મળ્યો. હવે b અને c પાસેની ગતિ ઊર્જાનો ગુણોત્તર માંગે છે, તો એ પણ આપણે કરી લઈએ. અહીંયા kb / kc. ચાલો kb એટલે 1/2 mvb સ્ક્વેર, અને આ 1/2 mvc સ્ક્વેર. તો આ vb સ્ક્વેર / vc સ્ક્વેર. તો આ vb સ્ક્વેર એટલે 3gl, અને vc સ્ક્વેર એટલે gl. એટલે મિત્રો 3/1 થશે. એટલે b પાસેની ગતિ ઊર્જા અને c પાસેની ગતિ ઊર્જાનો ગુણોત્તર 3/1 થશે. હવે પ્રશ્નમાં આપણે સાથે સાથે એવું પૂછે છે કે જો તમે અહીંથી આજે દડો, આ દોરી ઢીલી પડી ગઈ, જો તમે દોરીને કાપી નાખશો તો આ જે દડો છે એ આ રીતે આમ પ્રક્ષિપ્ત ગતિ કરશે આમ, અને જો તમે દોરીને કાપશો નહીં તો એ આ સમતલમાં વર્તુળમય ગતિ ચાલુ રાખશે. હવે છે વાત સમજમાં? દોરીને કાપી નાખશો તો આ દિશામાં પ્રક્ષિપ્ત ગતિ કરશે, અને દોરી જો કાપેલી નહીં હોય તો એ આ રીતે વર્તુળમય ગતિ ચાલુ રાખે છે. ઓકે, તો આ થયું આપણું ઉદાહરણ નંબર 7. ઠીક છે મિત્રો, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.